તો હે ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ, આજે વાગી ગયા છે બપોરના 1 વાગ્યો છે, જેમાં જમવાનું તો છે પણ જમવાની કેવું મૂડ નથી, તો એટલા માટે હું ખાઉં છું કેરી. તો તમે પણ જુઓ હું કેરી ખાઉં છું. તો હું કેવી રીતે કેરી ખાઉં છું તો મિત્રો ને મને કેરી પહેલેથી જ બહુ જ ભાવે છે. પહેલાં તો અમારા કેટલા મસ્ત અમારા ઘરે આંબા હતા, અત્યારે નથી, અત્યારે બધા કાપી દીધા છે. તે છે પણ એટલા બધા નથી. તો ગાઈસ, ગરી છે કેરી. તો ગાઈસ, આ નથી ખાતી, આ તો અમીર લોકો ખાય. આ રીતે કાપે. હું કેવી રીતે ખાઉં બતાવું. તો ગાઈસ, હું આવી રીતે ખાઉં છું. હું કેરી આ રીતે ખાઉં. તો મિત્રો, તમે પણ ગાઈસ, આ કેરી વેચાતી લાવેલી નથી. હા, અમારા ઘરે મારા રામોલની છે કેરીઓ. જો આ બી છે. આ કેરી તમે ખાઓ ને તો એમને આમ ખાજો, એટલી મસ્ત મીઠી છે, ભલે કાચી રહી. આ ખાટી સહેજ બી નથી. એમાંથી આટલી ખાધી છે. અને એવું કીધું, આ 10 વાગે ખાતી હતી ને એમાં ક્લાયન્ટ આવ્યું ને તો મેં મૂકી દીધી, તો એવી ને એવી રહી. હવે મેં એકદમ આ મોડા ખાઈશ ને પહેલાં આ ખાઈ લઉં પાકી. તો ગાઈસ, આ એટલી બહુ જ મીઠી કેરી છે. અને આ પાકી છે. પાકી કેરી હોય તો મીઠી તો લાગે. નડિયાદમાં બહુ કેરીઓ મળે છે. તો મિત્રો, હું આજથી મહિના પહેલાં, જ્યારે થોડો ટાઈમ મતલબ મહિના પહેલાં જ, હા, ત્યારે હું કેરી લઈ ગયેલી ઘરે શ્રુતિ માટે. કેટલાની ખબર છે? 150 રૂપિયાની. બહારથી તો કેટલી મસ્ત લાગે, કહો એકદમ આમ પીરી પીરી. ઘરેથી કાપે ને તો ખટી ખટી, અને અંદરથી એકદમ વ્હાઈટ, અને સહેજ બી આમ સહેજ ગરી નહીં. મારી ગુજરાતી ભાષામાં કહું તો સહેજ જેય ગરી નહીં. અને તો પછી તો મને તો એટલું બધું આમ લાગ્યું કે મેં એકદમ મારા પૈસા વેસ્ટ ગયા. આ સિરિયસલી. એટલે મને બહારથી લાવવાનું થતું નથી, કેમ કે હું એક ગામડાની છોકરી છું. એટલે મને બધી ખબર હોય કે વસ્તુ જોઈને ખબર પડી જાય. શ્રુતિ માટે લેવી જરૂરી હતી, તો મેં વિચાર્યું હતું એનાથી ખરાબ થયું. મતલબ કેરી એવી નીકળે. અને દેશી ગાય ચાલ આવી હતી હું કેરી કાચી પણ પકવી છે મારા ઘરે મેં. અને આ લોકો બહાર વેચે ને એ કેરી તો પાવડરથી પકવે, અને આપણે તો આ દેશી કપડામાં મતલબ પેલે કરીને રાખીએ તો બી પાકી જાય. અને વધારે કેરી હોય ને એ કેવી રીતે પકવવાની, હું તમને ટ્રીક બતાવું. વધારે માનો કે આટલી કેરી હોય તો મેં કોથળી રાખવાની, એક એરિયાની કોથળી આવે. ખેડૂત જોતા છે ને આ બ્લોગ, એમને ખબર પડી જશે. એરિયાની કોથળી હોય ને એમાં પરાર હોય, જે ભેંસને આપણે નાખીએ ને ડાંગર કહેવાય ને એનું પરાર હોય, એ મૂકી દેવાનું પહેલાં. પછી એ કેરી મૂકી દેવાની, પછી ઉપર પરાર મૂકી દેવાનું, પછી કોથળીને ફીટ બાંધી દેવાની, પછી મૂકી દેવાની. કમસે કમ 2 થી 3 દિવસ. ચોથા દિવસ તમે જોશો ને તો કેરીઓ મસ્ત પાકી જ ગયા છે, એકદમ મીઠી અને મસ્ત. તો ગાઈઝ, મને ને બપોરે ને રોટલી શાક ખાવાનું ગમતું નહીં, અને હું ખાતી જ નહીં. મોસ્ટલી 2 ટાઈમ ખાઉં છું. સવારે નહીં, સવારે તો નાસ્તો કરું છું. રાતે જ ખાઉં છું. મને 4 થી 5 વાગે ને ત્યારે ભૂખ લાગે નાની નાની, પણ તો બી પછી સાંજે જ ખાઈ લઉં સાથે જ. પણ કેવું હોય ખબર છે, આ તો પડી હતી ને એટલે ખાઈ લીધી.
આ મારું ફેવરેટ ફૂડ ગણો ને. તો શું ખબર છે ને, મને ઘરે વધારે પડતું શું ભાવે ખબર છે? બાજરીના રોટલા. કેમ કે હું દેશી છું. મને પીઝા, બર્ગર, મોમોઝ આ વસ્તુ ઓછું ભાવે છે. ઓછું ભાવે ને મોસ્ટલી મને ભાવતું જ નહીં. ટ્રાય કરી લઈએ આપણે. સમોસા હોય તો એડજસ્ટ એનાથી તો કદાચ થઈ બી જાય, પણ પેલું તો એમ એક બાઈટ બી ના લેવાય મારાથી, કેમ કે મને પસંદ જ નથી. મને બધા બધું શું ભાવે ખબર છે? ઓનલી ફોર ખીચડી. ના ખીચડી બી બધાથી વધારે ભાવે ને તો બાજરીનો રોટલો ઇઝ માય ફેવરેટ. એની આગળ કોઈ બી વસ્તુ હોય ને તો ફીકી પડી જાય મારી જોડે. બાકી બધાને તો ભાવતું હોય ને ભાવે. આ ચક્કુ છે ને, મારી ફ્રેન્ડ પહેલાં આવતી હતી ને, અત્યારે તો બહાર ગઈ છે એ વલસાડ, ત્યારે કેરી કપ જ લાવી હતી, ત્યાંનું અહીં જ પડ્યું છે. કેટલા વાગ્યા છે ટાઈમ જોઈ લે ગઈ. 1:30 વાગી ગયો છે. ફોન એક બાઈટ આની બી લઈ લઈએ પછી મળે. સહેજ બી ખાતી નહીં આ કેરી, એક સહેજ. તો કોણ કેરી ખાય છે, કોણે ખાધી છે? પોતાના મતલબ કેવું ખેતરની કેરી, વેચાતી નહીં. વેચાતી તો ઘણી બધી મળે છે કે નહીં. ગાઈસ, મારે કેવી આદત છે ખબર છે? હું ઘડિયાળ પહેરું છું ને તો બી મારે ટાઈમ જોવાની આદત ફોનમાં છે પહેલેથી થઈ. અને હવે આપણા બ્લોગ બહુ ઓછા અપલોડ થાય છે, પણ હવે રેગ્યુલર થશે. બહુ બધો તમે પ્રેમ આપો, મતલબ ફોલો કરો, શેર કરો, કમેન્ટ કરો સારી. અને ઇન્સ્ટાગ્રામમાં બી કરો ફોલો. તો મિત્રો ચલો હવે મળ્યા પછી કેરી ખાવી હોય તો અમારા ખેતર પધારજો. અત્યારે તો મળીએ જ છીએ આપણે, પણ જઈશું રવિવારે ખેતરે. તો ગાઈસ મળ્યા પછી બાય બાય, ટેક કેર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા યુટ્યુબ ચેનલ. બાય બાય.